જૂનાગઢ જિલ્લા જેલમાંથી બે મોબાઈલ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી। હાઈ સિક્યુરિટી વિભાગની કચેરી નજીક બે મોબાઈલ મળી આવ્યા। અમદાવાદની જેલ જડતી ટીમ દ્વારા જૂનાગઢ જેલમાં ચકાસણી કરવામાં આવી હતી। આ ટીમ દ્વારા સતત 2 કલાક સુધી ચકાસણી કરવામાં આવી હતી। પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કઈ રીતે આવ્યા તેને લઈને તપાસ ચાલી રહી છે। કયા કેદી દ્વારા આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવે તો તમામ વિગતો બહાર આવી શકે છે। તો જેલમાં 2 મોબાઈલ મળ્યા અને સનસનાટી મચી ગઈ। હાઈ સિક્યુરિટીની કચેરી નજીકથી 2 મોબાઈલ મળી આવ્યા છે। અહીં સવાલ એ થાય છે કે જેલની બહાર અને જેલની અંદર હાઈ સિક્યુરિટી અહીં ઉપસ્થિત જોવા મળે છે, તો આ મોબાઈલ અંદર પ્રવેશ્યા કઈ રીતે અને મોબાઈલ મળ્યા કઈ રીતે? તો જેલમાં 2 મોબાઈલ મળતા સનસનાટી મચી ગઈ છે અને એફએસએલની ટીમ દ્વારા આ મોબાઈલ અંગે તપાસ કરવામાં આવશે। ત્યારબાદ સમગ્ર મામલો બહાર આવશે। હાઈ સિક્યુરિટીની કચેરી નજીકથી 2 મોબાઈલ મળ્યા છે। અહીં સવાલો ઉભા થાય છે કે આ મોબાઈલ અહીં આવ્યા ક્યાંથી? કયા કેદી દ્વારા આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે? જેલમાં 2 કલાક સુધી ચકાસણી કરવામાં આવી રહી છે। મોબાઈલનો એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે। એફએસએલની તપાસમાં જ હવે બહાર આવશે કે આ સમગ્ર મામલો શું છે। કયા કેદી દ્વારા આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે? આ મોબાઈલ અહીં પહોંચ્યા કઈ રીતે? તેમાં કોનો હાથ છે, કોની સંડોવણી છે, તે તમામ તપાસ એફએસએલ બાદ જ બહાર આવશે। આ સાથે વધુ માહિતી માટે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી યજ્ઞેશ, જેલમાંથી 2 મોબાઈલ મળતા સનસનાટી મચી ગઈ છે। અહીં સવાલ એ થાય છે કે હાઈ સિક્યુરિટી હોવા છતાં અહીં મોબાઈલ આવ્યા ક્યાંથી? જી, ખાસ કરીને કૃપા જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા। હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે 2 મોબાઈલ મળી આવ્યા હતા। અમદાવાદની જેલ જડતી સ્કોવોડ દ્વારા જૂનાગઢ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેલ જડતી સ્કોવોડ દ્વારા સતત 2 કલાક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાઈ સિક્યુરિટી વિભાગ નજીકથી 2 મોબાઈલ સિમ કાર્ડ સહિત શરૂઆત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી। જી યજ્ઞેશ, કયા કેદી દ્વારા મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે, એફએસએલમાં મોકલાયા છે, તેને લઈને કઈ અપડેટ? જી, ખાસ કરીને જણાવી દઉં તો પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કઈ રીતે આવ્યા, કયા કેદી દ્વારા આ મોબાઈલનો થતો હતો ઉપયોગ, મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવે તો તમામ વિગતો બહાર આવશે। જી યજ્ઞેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।